હમણાં જ એની માલિશ કરી. હાલો, જય શ્રી કૃષ્ણ કરતી થાય છે. અમારી ફ્રેન્ડ છે, પાકી ફ્રેન્ડ છે મારી. બ્લોગમાં રહેજો કન્ટિન્યુ, એટલે અમારી બધી તમને જાણકારી મળે. હાલો પાણીપુરી ખાવા. ટોલ નાકા પાસે છે ને, ઘણા માણસો આવે છે. તો અમે રસ્તા ફરવા નીકળ્યા હતા. ચાલો દર્શન કરી લઈએ. હા, અહીં ટોલ નાકા આગળ જ છે, રોડ ઉપર જ આવે છે સતીમાનું મંદિર. તો અમે પણ આજે પહેલી વાર જ આવ્યા છે અહીંયા દર્શન કરવા. તો અહીંયાથી નીકળી ચાલો દર્શન કરી લઈએ. તો હાલો બ્લોગમાં રહેજો કન્ટિન્યુ. બધાને જય માતાજી. ટોલ નાકા પાસે છે આ મંદિર. રોડે રોડ આવે છે. એ છે ને રખડીએ સામે રસ્તો ક્રોસ વેકેશન કરવા ઘણો ટાઈમ છે કે નીકળીએ જ. આજે ટાઈમ મળ્યો તો હાલો જઈ આવીએ. ક્યાંક જઈએ તો ખરી. વેકેશન છે તો અમારે વેકેશન તો કરું ને. બધાય વેકેશન કરે તો અમારો શું વાત તો હાલો બ્લોગમાં રહેજો. જય સતીમાં, જય સતીમાં. આ સતી માતાનું મંદિર છે ને અહીંયા ગોરનસાપી ટોલ નાકા પાસે નજીકમાં જ છે. બસ 10 ડગલાના અંતરે છે સતી માતાનું મંદિર. ટોલ નાકા પોરબંદર. પીવા પાછળ હે બાઈ દીધું. ઘણી વાર ખાતી કેવી ખાતી હોય. વિડીયો ઉતારશે તારો. મેરા સ્કૂટરની લાઈટ બંધ કર્યું. એટલે સ્કૂટરની ચાલુ રાખ. અજગરનું બચ્ચું. ધ્યાન ના હોય તો અચાનક આવતું હોય તો કચરાઈ જાય. તો આમ કરતો ખબર પડે કે ઓલું છે. આ કેમ થાય કે મોટી કંઈક ઘેર છે. અજગર છે, અજગર.
હવે દેખાશે ને આમાં ધારવાની વચ્ચે વહી ગયો. દાબેલી ખાઈએ છે જો અહીંયા બેસીને 2 જણીઓ દાબેલી ખાસ 2 જણી દાબેલી ખાઈએ હાલો તો દાબેલી ખાવા દાબેલી ખાઈએ બહુ ભૂખ લાગી તમને અમારી છે ને આઈસ્ક્રીમ આવી ગઈ છે જો અમે છે ને પાછા ચોપાટી આવી ગયા છે હવે શ્લોકને પણ લઈ આવ્યા છો. હવે શ્લોક છે ને રમે છે જઈને કેવું આવું જો આવ્યો ને સામેથી આવ્યો ને જો એ શ્લોક કોણ આ જય શ્રી કૃષ્ણ કરો ઘરે છે શ્લોક પણ જો રમે છે એને મજા પડી ગઈ છે શ્લોકને મજા પડી ગઈ છે એના માટે હું લઈ આવી છે ને રમકડું તો એને ગમે છે. હવે એમાં ગૂંચવાયેલો છે એમાં જ ગૂંચવાયેલો છે જો હવે મજા આમ જો શ્લોક જય શ્રી કૃષ્ણ તમને બોલતો જ નથી. કુંજન જય શ્રી કૃષ્ણ તો કરવું છે જય શ્રી કૃષ્ણ પગેથી રમશે. ચોપાટી કેટલું પબ્લિક છે જો ગરમી છે ને એટલે બધા બહુ આવે ચોપાટી. આપણા પોરબંદરની ચોપાટી જેવી છે ને કે બધાને ચોપાટી સિવાય કઈ મજા ના કાલે તારો રમકડું તૂટી ગયું હશે આજે ખાલી એક દી જ અમારે તો કે બીજા દિવસે હોય કાઢીને એ જીગું જો હે કે હવે શું થાય એક દી જ બચાવે બીજા દિવસે તૂટી જ થશે બધી કેવા છે જતા નાનકડું બહુ મસ્ત લાગે. અમારી રેના મરી ગયો હે ચોકે છે ને જો રિપેરિંગ નું કામ ચાલુ કરી દીધું શ્લોક આ બોલાઈમાંથી કાઢી નાખ્યો છે આ બાઈક માંથી હવે રિપેર કરે છે એ શ્લોક બધી તોડી નાખી ઘરે પહોંચવાના દીધું શ્લોક તે તો લઈ લો રાખો વ્હીલ રાખો બરાબર વ્હીલ રાખો વ્હીલ બરાબર લઈ લો આ વ્હીલ તો રાખો ભાઈ અરે ભાઈ વ્હીલ તો રાખો વ્હીલ તો રાખો તમારું બોલ તો રાખો નહીં ખબર તો છે કે બોલ હવે એ વીર ને અમારે કે વીર ને બોલ બે ગાતા ના એમ તો ખબર પડે છે કે ઓલું અહીંયા છે પણ હવે થતું નથી કાંઈ રહી તો અહીંયા જ રાખી દઉં 2 જગ્યાએ રિપેરિંગ કરે છે એક દિવસ ના રે રમકડા અમારી પાસે બોલતો નહીં એમાં તૂટી ગયો જો ઈ પણ 2 કટકા થઈ ગયા છે તૂટી ગયો ને એમાંથી નીકળી ગયું બધી જો. હેલો ગાઈસ તો હું છે ને હવે આવી ગઈ છું. તો આજે છે ને હું મારી ફ્રેન્ડ સાથે છે ને બહાર ગઈ હતી. તો આજે છે ને મેં મારી ફ્રેન્ડે આટલું એન્જોય કર્યું છે ને કે કેટલો ટાઈમ થયો છે ને અમે બે મળ્યું હતું જ નહીં આજ કંઈક 6-7 મહિના થયા. તો આજે છે ને અચાનક એનો કોલ આવ્યો ને તો અમે છે ને 2 જણ બહાર ફરવા માટે નીકળી ગયું હતું. તો
તો આજે છે ને મને એને મળીને એટલી મજા આવી, એટલી એન્જોય કર્યું અમને, મને એટલી ખુશી થઈ એને મળીને. તો આજનો દિવસ છે ને મારો બહુ સરસ ગયો છે ને બહુ મજા આવી એને મળીને. તો હાલો આ વ્લોગ છે ને હું અહીંયા જ એન્ડ કરું છું. તમને મારો વિડીયો ગમ્યો